તો આગળ વાત સાબરકાંઠાની, જ્યારે હિંમતનગર તાલુકાના નવલપુર ગામ નજીક સાબરકાંઠા એસઓજી અને નાર્કોટિક સેલની ટીમે બાતમીના આધારે શામળાજી હિંમતનગર હાઈવે પર વોચ ગોઠવી હતી। દરમિયાન આઈસર ગાડીને રોકી તપાસ કરતા ગાડીમાંથી 43 કિલોથી વધુ પોસ્ટ ડોડાનો પાવડર અને 110 ગ્રામ અફીણ મળી આવ્યું હતું અને આ સાથે જ પોસ્ટ ડોડા અને પાવડર અને અફીણ, મોબાઈલ અને ફોન, આઈસર ગાડી મળીને કુલ 17 લાખથી 18,000 રૂપિયાનો માલ જપ્ત કર્યો છે અને ગાડીના ચાલક સંતરામ કાનાજી ચૌધરીની ધરપકડ કરી અને પાચારામ ઉર્ફે અને હીરાલાલ નામના 2 આરોપી વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે। મધ્યપ્રદેશના મંદસોર જિલ્લામાંથી માદક પદાર્થ ખરીદી અમદાવાદમાં સપ્લાય કરતા હોવાનું જાણવા મળ્યું છે। આજરોજ સાબરકાંઠા જિલ્લાના એસપી શ્રી ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સરના સૂચના મુજબ સાબરકાંઠા જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા તેમજ એટીએસ લગત ચાર્ટરની કામગીરી કરવા માટે એસઓજીની ટીમને સૂચના હતી। જે અન્વયે એસઓજીના પીઆઈ શ્રી કેયુર ચૌધરી, પોસઈ શ્રી પીએમ ઝાલા તેમજ તેઓની સાથેના અન્ય પોલીસ કર્મચારીઓને બાતમી મળેલ હતી કે શામળાજીથી હિંમતનગર તરફ એક આઈસર ગાડી આવી રહેલ છે, જેમાં માદક પદાર્થનું વહન થઈ રહેલ છે। જે અન્વયે તેઓ દ્વારા નવલપુર ગામની સીમમાં નવલપુર પોલીસ ચોકી પાસે સરકારી પંચો સાથે તેઓની ટીમ વોચ તપાસમાં હતી। જે દરમિયાન સદરી હકીકતવાળી ગાડી ત્યાં આવતા તેને અટકાવીને તેના ચાલકને તપાસ કરતા તેની પાસેથી સફેદ કલરની ડબ્બીમાં અફીણનો પાવડર મળી આવેલ। તે ઉપરાંત સદર ગાડીની અંદર ચેક કરતા તાડપત્રીની નીચે 2 કટ્ટા ભરેલ પોસ્ટ ડોડાનો પાવડર મળી આવેલ। આમ એસઓજીની ટીમ દ્વારા આજ રોજ અફીણ, પોસ્ટ ડોડાનો પાવડર, એક આઈસર ગાડી અને મોબાઈલ એમ મળીને ટોટલ 17,18,350 રૂપિયાનો કેસ કરવામાં મુદ્દામાલ જપ્તે કરવામાં આવેલ હતો। સદર જે આરોપી છે એની એમઓ એ રીતે હતી કે સદર આરોપી ગુજરાતમાંથી ખાલી ગાડી લઈ જઈ મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના સામગઢ તાલુકાના વિવિધ ગામો ખાતેથી માદક પદાર્થનું ખરીદી કરી અમદાવાદ ખાતે અંબિકાનગર સોસાયટી ઓઢવ ખાતે એ વેચાણ કરીને તેમાંથી પૈસા આર્થિક લાભ મેળવતા હતા। સદર તપાસ એ ડિવિઝન પીઆઈ હાલમાં કરી રહેલ છે, જેની અંદર આગળની તપાસમાં આગળના આરોપીઓને તપાસ કરવા ઉપર બાકીમાં છે। કેટલા આરોપીઓ અત્યારે એક જેના ડ્રાઈવર ગાડી સાથે હતા સતરામ કાનજી ચૌધરી, તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ તપાસમાં પાંચારામ ઉર્ફે પારસ કેસારામ ચૌધરી જે માલ મંગાવનાર છે તેમજ હીરાલાલ જે આપનાર છે તેઓની વધુ તપાસ હાલમાં ચાલુમાં છે। આગળ વાત